બાંગ્લાદેશમાં એક નિર્દોષ હિન્દુ યુવકની નિર્મમ હત્યાની ઘટનાના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। આ અમાનવીય ઘટનાના વિરોધમાં આજે મહેસાણા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે। કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, જેના કારણે શહેરમાં મુખ્ય માર્ગો પર ટ્રાફિકનો માહોલ સર્જાયો હતો। મહેસાણા ખાણ ખનીજ વિભાગને મળેલી ટેલિફોનિક ફરિયાદના આધારે ખેરાલુ તાલુકામાં દેદાસણ ગામની સીમમાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાં રેડ કરવામાં આવી હતી। આ રેડમાં નદીના પટમાં ગેરકાયદેસર ચાલતું સાદી રેતીનું ખનન કૌભાંડ ઝડપાયું છે। ટીમ દ્વારા સ્થળ પરથી 2 ટ્રેક્ટર, એક ડમ્પર, એક લોડર મશીન મળી કુલ ₹53 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। તો રેતી ખનનવાળી જગ્યાની માપણી સહિત નકશો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા જિલ્લામાં ચોરીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સતલાસણા તાલુકામાં આવેલા હિંમતપુરા ગામે રહેતા વ્યાપારી પોતાના પરિવાર સાથે ખેતરમાં ગયા। એ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ મળી કુલ 6.37 લાખના મતાની ચોરી કરી તસ્કરો રફુ ચક્કર થઈ ગયા હતા। સમગ્ર ચોરીની ઘટના અંગે સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પતિની ગર્લફ્રેન્ડની હત્યાની કથિત સોપારી મામલે ઊંઝા અને શિક્ષિકા પત્નીની ધરપકડ કરવામાં આવી છે। પતિની ગર્લફ્રેન્ડની હત્યા કથિત સોપારી આપવા ગંભીર મામલે ઊંઝા તાલુકાના લીંડી ગામની શાળાની આચાર્ય કાજલ પટેલે રાજસ્થાનના જુજનું પોલીસે ઝડપી લીધી છે। સમગ્ર મામલો હાલ પોલીસ તપાસ હેઠળ છે। પ્રાથમિક વિગતો મુજબ શિક્ષિકાના પતિનું એક નર્સ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે। સંબંધને લઈ વિવાદ સર્જાયો હોવાની ચર્ચા છે, જેમાં આરોપ છે કે શિક્ષિકા પત્નીએ કથિત રીતે નર્સ યુવતીની હત્યાના ₹15 લાખમાં સોપારી આપી હતી। પોલીસના કહેવા મુજબ ઓસ્ટ્રેલિયા ટૂર દરમિયાન પોતાને CID અધિકારી તરીકે ઓળખ આપનાર એક શખ્સને હત્યાની સોપારી આપ્યાનો આરોપ સામે આવ્યો છે। કડીના ધોળ ગામે આઈશ્રી સોનલાઈ માતાજીની 102મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। કડી તાલુકાના ધોળ ગામે આઈશ્રી સોનલાઈ માતાજીની 102 જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ડાયરાનું આયોજન થયું, જેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા આયોજિત આ ડાયરામાં લોક સાહિત્ય અને લોક સંગીતની રમઝટ જોવા મળી। ડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો જિગ્નેશ કવિરાજ, દેવાયત ખવડ સહિત અનેક લોકપ્રિય કલાકારો ઉપસ્થિત રહ્યા। કલાકારોએ લોકગીતો અને રસપ્રદ વાર્તાઓથી સમગ્ર માહોલને આનંદમય બનાવી દીધો। આ પ્રસંગે કથાકાર જિગ્નેશ દાદા, રાજ્યના મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા તેમજ ડાયરાની મોજ માણી। ખાસ કરી ધારાસભ્ય લવિંગજી ઠાકોરે દેવાયત ખવડ સાથે ઠુમકા લગાવી ગરબા રમી નાચ્યા, જેને લઈ ઉપસ્થિત જનમેદનીમાં ઉત્સાહ અને ઉમંગ છવાઈ ગયો।